1.5-2 કરોડની રોટલી લાગી હોય ને એવી તો ગાઈસ અત્યારે આપણે જઈએ છે ગબ્બર લઈને તો ગાઈસ અહીંયા મેં ગબ્બર પકડી દીધો છે ખેતરમાં આપણા અહીંયા પંચાયત જતા હતા હવે અહીંયાથી આપણે દાણા ભરવાના છે જો સૂકી ગયા છે હુલા હાય ગાઈસ જય દ્વારકાધીશ જય માતાજી તો રામ રામ ડાયરા ને આજે આપણે શરૂ થાય છે ડાયરેક્ટ આપણા ઘરેથી આનું સીન એવું છે કે અહીંયા આપણું બ્લેક પંદર પેડ છે અહીંયા આપણું ગબ્બર પેડી છે જો આવા જ આપણા ધાણાનો ખરો તૈયાર થઈ ગયો છે જલ્દી આપણે ફૂકણીમાં કાઢી લેવાના છીએ હજી આ બાજુથી ભેગું કરી લીધું છે મોટી બાંધી છે એ બાજુથી સાવણા શેડેથી બાકી છે અત્યારે આપણે જાશું ભરી બાંધશું ને પછી એવી રીતે ઢગલો કરી નાખશું અહીંયા ને ઓલી બાજુ સરસ નહીં એટલે આપણો ગબ્બરનો ઉપયોગ કરીશું ચાલો આપણે જઈએ ને આ બાજુ અહીંયા વાયરનું કામ ચાલુ છે કારણ કે ઓલું લાલ કલરનું વાયર હતું ને કાલે મેં બતાવ્યું હતું એ વાયર બળી ગયું છે તો હવે આ સફેદ વાયર બાંધવું પડશે તો અત્યારે આ સફેદ વાયર બંધાય છે આ બાજુ આપણે મકાઈ છે હાલો તમને ખેતરમાં જાય ને પછી મળું હાલો આપણે જઈએ ખેતરમાં અત્યારે આપણે જઈએ છીએ ગબ્બર લઈને ઓટોમેટિક જાઓ ઓટોમેટિક ડ્રાઇવિંગ હો હાથે ડાયરેક્ટ નથી હવે બેડા જાય પાછળ આ પંચે જોડાયેલા છે તમે ગાઈસ અહીંયા મેં ગબ્બર પકડી દીધો છે ખેતરમાં આપણા અહીંયા પંચાયત જતા હતા હવે અહીંયાથી આપણે દાણા ભરવાના છે જો સૂકી ગયા છે અહીંયા હવે દાણાની ભરી બાંધી પછી અહીંયા રાખીને ઘરે કાઢશું તારે તમને ભરી બતાડું કેવી રીતે ભરીએ આપણે જો અહીંયા આપણે ક્રોચેન કે કડી ના એ ભરી પથરી નાખી છે હવે એમાં બધું ભરી નાખશું તો ભરી જાય ને એટલે હવે દાણા ભરી નાખીએ પછી નાખી દઈશું ટ્રેક્ટર હવે હાલો ભરી નાખીએ પછી માનું તમારી સાથે બરાબર તમને બતાવું કેવી રીતે આપણે નાખતા આ સિમ્પલ કામ છે આપણે યુટ્યુબ છીએ તો કામ કરવું પડે આપણે લઈ જશું ખબર પછી આ 4 ભરી બાંધી લીધી છે આ 1 2 3 આ ચોથી બંધાય છે નહીં બસ ભાઈ જો આપણને કામે નથી કરાવતા પાણીનું બોટલ ક્યાં ગયું અહીંયા પડ્યું હતું અહીંયા રાખી દીધું છે આમાં નાખી જવું છે મારી પાસે ઓલો ચીપ્યો નથી ને અત્યારે બહુ કામમાં આવી જાય ચાવી નથી દેવી યાર આજ વૈષ્ણવી નથી કામ યાદ બેઠે બેઠે ફ્રી છે ઉઠી અરે શીશો નહીં નાખી દે ઓડા તોડા આ બીજો ભાઈ પાડી દીધો એકલો તારપતિ રહી આવ્યો છું ને આપણે પહોંચી આવ્યા છીએ ને આમાં સમાશે નહીં એટલે અહીંયા બીજી તારપતિ પીડી પાત્ર અહીંયા આપણે અનબોક્સિંગ કરી નાખીએ અનરેપિંગ નીકળી ગઈ છે આ દેશી જુગાડ જુઓ દોરી ન હોય તો બાંધી નાખવાનું થઈ ગયું ચા નાની રાખી દઈશું કંઈક સાઈડમાં અહીંયા સાઈડમાં આવી રીતે રાખી દેવાય પાણી રાખીને કેવું લગે નહીં આ તમને ખોલાવીને બતાવો મેં અહીંયા આવી રીતે કાગળ પથરી નાખી છે એકલા આવ્યો આ મોટો હવે આમાં ભરી નાખશું આપણે ઝટકો ચાલુ કરી નાખ્યું છે ચેકિંગ થતું હતું નાલ સુભાષભાઈ મદદ કરવા મને ભરવા બાજુ ઠલવી નાખી જો રોડે ખાલી દીધી ફરી હમણાં થયેલી છે હવે ગબ્બર પાછો જાય છે ભરવા માટે ફેરો પાલનો પાસે તો એમાં નાખ્યું નથી તમને જગ્યા હતી થોડી ઘણી હવે ગબ્બર જાય છે ને આપણે જલ્દી ચડીને જઈએ ગબ્બરમાં આપણી હાલો તો જાય
કઈ આવે છે ભાઈ આપણે ઓહો 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 અરે 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 ભાઈ ટ્રેક્ટર પકડી લીધું હવે પાછા આપણે એ પ્રક્રિયાથી ભરી નાખશું. ત્યારે સનસેટ થઈ ગયું છે, રાત થઈ ગઈ છે, અંધારું થઈ ગયું છે ને હવે જો અહીં અમે ગબર પાર્કિંગ કરી નાખ્યું છે આપણું ફરિયામાં. અહીંયા આપણા ધાણા ઢાંકી નાખ્યા છે પૂર તારપત્રીથી. તો હવે મળશું આપણે કાલની શુભ સવારમાં. તો મળીએ આપી મોર્નિંગમાં. અહીંયા આપણો ટેકનોલોજી છે, કેમેરા જો આ લાઈટ આવ જાવ કરી રાખે છે. જો આ અરુણભાઈ નો કેમેરો છે, આ પટલે છે મોઢું એ ભાઈ જો હું નથી બદલાતા, કેમેરાથી જાય છે. જો જો પટલે છે, આપણી ગાડી પર કરી શકીએ. આશુભાઈ કરી શકે વડે નહીં ગયું વડો કે વાર અહીંયા નું છે રામક નહીં તમારે બધા ખજૂર ખાઈ ને તમારે ખાવું હોય તો આવજો. આપણી દેશી બત્તી 1.5 લાખની બત્તી છે, એને હમણાં કિડની ચડાવી છે હમણાં 2 લાખની. જો જો ઉજારો જો ખાલી એકવાર આખો સૂર્ય કરી નાખે. સૂર્ય કદાચ ટૂંકું સૂર્ય ટૂંકું પડે આની આગળ. આ બધા બાજાબાજી કરી રાખે છે ગાઈસ. અત્યારે એવું સીટ બન્યું કે જે આપણા જેવા વીઆઈપીના ઘરે લાઇટ નથી આવતી. અહીંયા પર આ પડો જો આખો કેમ ચૂકાય છે. ભૂલા લાઇટ નથી આવતી, તને ખબર નથી પડતી? આપણો ઝાપટ ના વચમાં ડોફો જેવો તો હા મારી કા હા દોડવા તરી આવ. લાઇટ નથી આવતી ને હવે આપણે શું કરશું? તો લાઇટ ચેક કરવી પડશે. તો હવે ડીપીમાં બધા ચેક કરવું પડશે. લાઇટ અત્યારે છે નથી આપણા ઘરે, બાકી બધાના જ ઘરે છે. તો આજે શું થયું ખબર નથી પડતી. છેડા બધા સારા ઠીક જ છે, રેડી ફિટ. તો એ લાઇટ નથી આવતી અત્યારે. आज की ताज़ा खबर, आज हमारे घर उड़ गई है लाइट. यहाँ पे हमारा गब्बर पड़ा हुआ है. अब हम अर्थिंग में पानी नाखने वाले हैं. અહીંયા એની શોર્ટ થાય છે, અહીંયા બ્લેક પેન્થર છે. ઓકે તો અત્યારે આપણા ઘરે લાઇટ નથી, તો તમને કેવું ફીલ થાય છે? સુભાષભાઈની શકલ જોવે એકવાર. આવા જો જો આ તમારે તમે કેવી ફિલિંગ આવે છે અત્યારે લાઇટ નથી? મસ્તી ની શું કરવા માટે ટીવી છે ને 55 એટલે મને લાઈટ આવશે હું ટીવી જોઈ લઈશ. બીજા ભાઈ બધા ફોટો આવતા એટલે બીજા ભાઈ ચાચી અત્યારે લાઈટ નથી તો તમને કેવી ફિલિંગ આવી? તમને તમારા શબ્દમાં કયો. સુભાષભાઈને કે મોજ મોજ આવે છે, આપણે આને મોજ આવે. तो अब हम जा रहे हैं हमारे डीपी में पानी नाखने के लिए. तो यहाँ બધું અંધારું है. આ બાજુ આપણી મકાઈ છે, આપણે પછવાડાના રસ્તાથી જઈએ हैं. આપણે પાછળ રહી ગયા છે. વધારે લાઇટનો ભરોસો ન કરવાનું હોય, લાગે બાગે તો લોહી નહીં થાય. હાંડો પગી ગયો છે, હાલો આપણે પણ પગી જઈએ. ઓળખ્યા હતા કે નથી હતી? હારા રીતે સોંટતી હતી મૂકે. હાંડો પડી ગયો છે. યસ હજી પણ લાઈટ નથી આવી છે. હાંડા નાખી દીધા છે. ગામડામાં આવી પ્રોબ્લેમ આવે રાખે છે. હમણાં તો ડીમ લાઇટ હતી પણ હવે તો સાવ લાઇટ જ વહી ગઈ છે. ડીમ હોય તો આપણે કંઈક કરી લઈએ, પછી લાઇટ જ ગુલ. બાકી બધાના કરી છે. જો આ બાજુ લાઇટ દેખાય તમને, અહીંયા પર દેખાશે. અમારા પડોશીના ઘરે પર દેખાય છે, નખરાના ઘરે દેખાય.
પપ્પા કે આમાં તકલીફ શું છે ખબર છે? અમારે છે તો અમારે નથી, પાડોશીની છે ની તકલીફ છે, કારણ કે અહીંયાથી જ લાઈન જાય છે. અહીંયા હાંડો આપણા પગામાં આવી ગયો છે. कुछ तो गड़बड़ है दया. સુભાષભાઈ સીઆઈડી નો ડાયલોગ મારે છે. તો ગાઈસ ये ફોન પડી ગયો હમણાં. તો અત્યારે સુભાષભાઈ મને પૂછે છે મને કેવી ફિલિંગ આવે. અત્યારે લાઈટ વહી ગઈ છે મને એવી ફિલિંગ આવે કે જ્યારે કદાચ મને 1.5-2 કરોડની લોટરી લાગી હોય ને એવી ફિલિંગ આવે છે મને અત્યારે. તમને હું ફિલિંગ નથી કહી શકતો. સુભાષભાઈ પર જો કાંઈ રાખે છે મને 1.5-2 કરોડની લોટરી લાગી હોય ને એવી ફિલિંગ આવે. લાઈટ વહી ગઈ છે ને એટલે. તો આજનો બ્લોગ અહીંયા સુધી. બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ જ આવા નવા બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ ડાયરાને.